હાય ધીસ ઇઝ મી ફરીન સફેદા હિયર. વેરી ગુડ ઇવનિંગ. હું છું ફરીન સફેદા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર. આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 11 પહેલો ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન્સ જોવાના છે. જે 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ છે એમની માટે તો ભણવા લાયક જ છે, પણ જે તલાટી માટે પ્રિપેરેશન કરી રહ્યા છે, જે પીએસઆઈ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે, જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે, એમની માટે 11-12નું ઇકોનોમિક્સ મેઇન છે. એમાંથી બાય ચાન્સ એકાદ સવાલ આમ તેમ પૂછાઈ જાય એટલે થોડુંક આમ લોજિકલી પૂછાય એટલે તો આમ ધ્યાન અપાય જ જાય. પણ જેમને જોવું હોય, ઇન્ટરેસ્ટ હોય તો એ જોઈ શકે છે. બાકી તો જે મારા ક્લાસના છોકરાઓ છે એમની માટે આ વિડીયો છે. જેમની ઈચ્છા હોય એ બિંદાસ જોઈ શકે છે, તલાટી માટે, જીપીએસસી લેવલ માટે, તેમજ બધા જ કોમ્પિટિટિવ એક્ઝામ માટે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આપણે આપણો ટોપિક. સૌથી પહેલાં તો આપણા વિડીયોને લાઇક કરી દેજો બધા જ સ્ટુડન્ટ. ચાલો તો ફટાફટ હેતવી બધા જે પણ છોકરાઓ વિડીયો જોઈ રહ્યા હોય, સૌથી પહેલાં તો બધાને ખબર છે અર્થશાસ્ત્ર એટલે શું. અર્થશાસ્ત્રનો અર્થ, સાચો અર્થશાસ્ત્ર, અર્થનું શાસ્ત્ર સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને ખબર હોવી જોઈએ કે અર્થનું શાસ્ત્ર સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવેલો છે. શાના પરથી ભાઈ? અર્થશાસ્ત્ર સાદો અર્થ છે. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દનો અનેક અર્થ થાય છે, જેમાંનો એકનો ઉદ્દેશ્ય છે કશુંક મેળવવા માટે કશુંક કરવું, કશુંક આધુનિક આર્થિક રીતે વધારાનું સુસંગત કરવું. સિમ્પલી કશુંક મેળવવા માટે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. ડિટેલ્સમાં સમજાવું તો સૌથી પહેલાં તો જોઈ લો, અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ પરથી ઉતરી આવેલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નીચે તમે જો જોશો તો અર્થશાસ્ત્રનું ચિંતન આમાં લખેલું છે કે ભારતમાં, આ તમારે પૂછાય છે. હા ભાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં પૂછાઈ જાય. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષો જૂના વર્ષોથી થાય છે. સિમ્પલી ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ 4 પુરુષાર્થ છે જેમાં માણસે કરવાના હોય છે. માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ્ય છે, જેમાંથી શું છે? અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ. અર્થ એટલે સિમ્પલી શું થાય? કોઈ પણ એક કશુંક મેળવવા માટે કશુંક કરવું. સિમ્પલી પૈસા મેળવવા માટે આપણે કામ કરીએ. સમજ પડે છે? સિમ્પલી પૈસા મેળવવા માટે કામ થાય, પરંતુ કોઈ વસ્તુ મેળવવા માટે પણ કામ થતું હોય ને. મને આઈફોન 11 જોઈએ છે તો હું કામ કરીશ ને ભાઈ, પૈસા મેળવીશ ને. સિમ્પલી કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. કશુંક મેળવવા માટે, નીચે લખેલું છે, કશુંક મેળવવાની અપેક્ષા સાથે કરવામાં આવતી પ્રવૃત્તિ. નોટ ડાઉન કરો, ટીક માર્ક કરો. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ પણ ચાલે, પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું આવશ્યક છે, મહત્વ છે. જીવન નિર્વાહ તેમજ ભૌતિક સુખ, જેમ કે ગાડી, ઘર, સારી લાઈફસ્ટાઈલ, બધું જ જોઈએ તો આપણને શું કરવું પડે? નાણાં મેળવવા પડે. નાણાં એટલે ભાઈ અર્થોપાર્જન એટલે એ જ આવક મેળવવી. સમજ પડે છે ભાઈ? સુખ મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રગતિ છે. સમજ પડે છે ને ભાઈ બધાને? તો સિમ્પલી અહીંયા આવી જાઓ. પશ્ચિમમાં અર્થશાસ્ત્રના જે ઉદ્ભવ અને વિકાસની જે વાતો કરી છે અહીંયા, સિમ્પલી તત્વચિંતક એરિસ્ટોટલ એક સેકન્ડ. તત્વચિંતક એરિસ્ટોટલ ઓઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. એમાં શું રજૂ કર્યું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પશ્ચિમના અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસમાં જો તત્વચિંતક એરિસ્ટોટલની વાત આવે તો ઓઇકોનોમિકા યાદ રાખવાનું.
આટલું તો ડિટેલમાં ના હોય, પણ પશ્ચિમના અર્થ આ એ જ એક મોટો સવાલ લાસ્ટમાં જે છે એમના રિલેટેડ પૂછાય તો આ 4 અર્થશાસ્ત્રોને તમારે ડિટેલ્સ યાદ કરવી પડે. હું અહીંયા ટીક માર્ક કરાવું છું, એટલું કરવાનું, તો તમારે લખી લેવાનું. લોંગ ક્વેશ્ચનમાં આટલું મોટું લખવાની કોઈ જરૂરત નથી. ટીક માર્ક કરો, તમારું જે હાઇલાઇટર છે લઈને બેસી જાઓ, એટલું ટીક માર્ક કરાવતી જાઉં છું, એટલું લખવાનું રહેશે. તત્વચિંતક એરિસ્ટોટલે ઓઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ જીવન થયું અને વિશિષ્ટકરણ થયું, તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધન પણ વિશિષ્ટકરણ થયું. સિમ્પલી ડાયરેક્ટ ચાલ્યા જાઓ ઔદ્યોગિક નીચે જે આજે છે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડી રોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પણ ઊંડા ચિંતન બાદ 1776, આવું બધું કશું જ લખવાની નથી જરૂરત, તમારે ડાયરેક્ટ લખી દેવાનું. ટીક માર્ક કરો. 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. An Inquiry into the Nature and Cause of the Wealth of Nations, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે ઓળખાય છે. એરિસ્ટોટલ માટે તમારે ઉપરની જે ડિટેલ્સ આપી એટલી લખો તો ચાલશે, પણ આ 1776માં એડમ સ્મિથનું આ વાક્ય તમારે લખવું પડે. ઓકે, સો એડમ સ્મિથે આપેલી જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે નીચેનામાં પણ ટીક માર્ક કરાવી દઉં તો અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. ભાઈ, અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. હવે કહેશો સંપત્તિનું શાસ્ત્ર એટલે? હવે ઉત્પાદન શ્રમ દ્વારા ઉત્પન્ન થતી જે ભૌતિક વસ્તુઓ છે, ઉત્પાદન દ્વારા આપણે વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ, એમાં શ્રમિકો મૂકેલા હોય છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો આપણે શ્રમિકો મૂકવા પડે. શ્રમિકો મૂકીએ, કામ થાય અને પછી પ્રોડક્શન કરીએ અને પછી વધુ ને વધુ એનું ઉત્પાદન થાય. એ જ વસ્તુ આપણે યુઝ કરીએ, ભૌતિક જીવનની જરૂરિયાતમાં આપણે ઉત્પાદનમાં વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરીએ, એ જ છે શાસ્ત્ર. સિમ્પલી સમજ પડે છે? અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે જેમાં ઉત્પાદન શ્રમ અને ભૌતિક સંપત્તિના ઉત્પાદન અને વપરાશના વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સિમ્પલી સમજ પડે છે? ટીક માર્ક કરી લેજો એ. અને સિમ્પલી તમારે આટલું લખવું હોય તો લખી શકો છો કે એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં આમ તો માનવ કલ્યાણની વાત જ કરી છે. ડાયરેક્ટલી પહોંચી જવાનું માર્શલે આપેલી વ્યાખ્યાની વાત પર. તો માર્શલે આપેલી વ્યાખ્યાનું એમ હેડિંગ મારવાનું. લોંગ ક્વેશ્ચનમાં કેવું લખવાનું કે પશ્ચિમના અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસની વાત આવે તો ઉપરની એરિસ્ટોટલની વાત લખવાની, પછી એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની જે મેં વાત કરી એ લખવાનું, અને લખવાનું કે અર્થશાસ્ત્ર એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ઓકે, ડાયરેક્ટલી પાછું લખવાનું માર્શલે આપેલી વ્યાખ્યા, અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ઓકે, તો 1890માં આલ્ફ્રેડ માર્શલે તેમના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં શું જણાવેલું ભાઈ કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુઓના વપરાશની સુખાકારી મેળવે છે. સિમ્પલ અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો શું કરે છે ભાઈ? અભ્યાસ કરે છે, જેમાં ભૌતિક ચીજ વસ્તુઓને સુખાકારીઓ મેળવે છે. ઓકે, સિમ્પલ સમજ પડી? આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી જિંદગીની આર્થિક જે પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. સિમ્પલી રોજિંદા જીવનમાં જે વ્યવહારમાં આપણે જે બધું યુઝ કરીએ છીએ બધી જ વસ્તુઓનું અહીંયા ઉલ્લેખન થઈ જાય. સિમ્પલી સમજ પડે છે? આટલું લખાય. જો લખવું હોય માર્શલ વિશે તો 1890થી લઈને સુખાકારી મેળવે છે ત્યાં સુધી. અને આમ લાસ્ટમાં લખવાનું આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદગી જે જિંદગી છે એના આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓનો વપરાશને સુખાકારી મેળવે છે તે કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓ વપરાશની વાત જ કરે છે. ઓકે, તમારે જેમ લખાય ને એમ લખી શકાય, મનથી એવું કશું જ નથી. રોબિન્સની વાત આવે ને, રોબિન્સની વાત એમાં કેટલું લખવાનું છે? કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ પણ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો ઉકેલ આવું બધું લખવાની જરૂરત નથી. ડાયરેક્ટ જવાનું 1931માં
લખવાનું શું છે રોબિન્સનની અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં કે 1931માં લાયોનલ રોબિન્સે પોતાના પુસ્તક નેચરલ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રમાં ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશિપ between and scarce means which have alternative uses. હવે તમારે ઇંગ્લિશમાં લખવાની જરૂરત નથી, તમે આમ લખી શકો છો અર્થશાસ્ત્ર એ માણસ પોતાની રોજિંદગી જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. સિમ્પલી આ બેઠું યાદ નથી રહેતું, તમે આમ લખી શકો છો અર્થશાસ્ત્ર એ માણસના પોતાના રોજિંદગી જિંદગીના વ્યવહારમાં વપરાતી ચીજ વસ્તુઓ વૈકલ્પિક ઉપયોગમાં ધરાવતી બધી જ વસ્તુઓમાં મેળ કેવી રીતે બેસાડે છે તેમનું અભ્યાસ કરે છે. રિવાઇઝ કરીને સાંભળીને લખી લેજો, લખવું હોય તો બિંદાસ. ઓકે, અહીંયા થોડુંક તમને પેલું શું કહેવાય છાંયડો પડતો હશે, અહીંયા પડછાયો ચલાવી લેજો. સેમ્યુઅલની લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ છે વ્યાખ્યા. સેમ્યુઅલ્સને મારામાં કોલેજમાં સેમ્યુઅલ હતું. સેમ્યુઅલ્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જે છે એમાં શું કહે છે, ક્યાંથી લખવાનું ભાઈ આપણે? સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાત મેળવે છે, ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. હવે તમે 1947થી લખી શકો છો. 1947માં સેમ્યુઅલ્સન સમાજની પસંદગીનો અને વહેંચણીના મુદ્દા પર અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તો તમે આમ લખી શકો છો. આટલું 1947થી આપે છે ત્યાં સુધી લખ્યું. પછી આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી આ પ્રમાણે મુદ્દા મહત્વના બને છે. અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, કરતું શાસ્ત્ર છે કે કરે છે, આમ બી લખી શકો. સેકન્ડ, તે વાસ્તવદર્શી છે. થર્ડ, તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ લાસ્ટ લાઈન તો લખવી જ પડશે. ઓકે, ડાયરેક્ટલી આવી જાઓ આપણા ટોપિક ઉપર, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. મેં તમને જણાવેલું ત્યાં સુધી તમને બધાને ખબર છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે માણસ પોતાના જીવન જરૂરિયાત સંતોષવા માટે, જીવનની બધી જ વસ્તુઓ, જીવનની બધી જ સુખાકારી મેળવવા માટે જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, જે કાંઈ અર્થોપાર્જન કરે છે, જે કાંઈ કામ કરે છે એના બદલામાં એને આર્થિક રીતે પૈસા, નાણું, સેલેરી મળે છે, એ એની આર્થિક પ્રવૃત્તિ છે. સિમ્પલી સમજ પડી. બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિના ઉદ્દેશો આવક મેળવવાનો નહીં હોય પરંતુ ખર્ચ કરવાનો કે ખર્ચ કરવાનો હોય, વિનિમય નથી. આમાં દર્શાવ્યું છે કે ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી, તે સિવાયનો છે, તે પ્રવૃત્તિ બિનઆર્થિક છે. હા, સિમ્પલી આમાં દાખલા તરીકે દયા, માયા, પ્રેમ જેવી લાગણીઓ પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. સિમ્પલી જેમ કે હોટલમાં જમવા જઈએ તો આપણે નાણાં આપીએ છીએ ને, ખર્ચ કરીએ છીએ ને. થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ તો મનોરંજન મેળવીએ છીએ, આપણને કોઈ પૈસા આપે છે, એ આપણી બિનઆર્થિક પ્રવૃત્તિ છે. જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવાનો નથી, ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી, આવક મેળવવાનો પણ નથી, ખર્ચ કરવાનો અને વિનિમયનો પણ નથી, પણ અમુક રીતે ખર્ચ થાય છે. જ્યારે તમે હોટલમાં પૈસા આપો, સામેથી આપો, બરાબર છે, એ તમારી બિનઆર્થિક પ્રવૃત્તિ છે, જેમાં તમે કંઈ નફો મેળવતા નથી. સિમ્પલી સમજ પડે છે ને ભાઈ? હવે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે એકમોનો અભ્યાસ. હવે એકમોનો અભ્યાસ કયા એકમોનો? અર્થશાસ્ત્રના અભ્યાસના વિશ્લેષણમાં એકમોનો અભ્યાસ કરવામાં આવે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રની બધી આવકો, બધું જ વિશ્લેષણ થઈ જાય. સમજ પડે છે? અહીંયા ઉપરની લીટી વાંચો, પહેલી જ લાઈન. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણમાં ક્ષેત્રની બે રીતે ભાગ પડે છે. એક તો એકમો તરીકે, કયા એકમ તરીકે? અભ્યાસમાં અર્થતંત્રમાં એકમોનો અભ્યાસ થાય છે અને તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. અને બીજું, અર્થતંત્રમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે. એકમનો હોય તો એકમલક્ષી અને સમગ્ર રીતેની વાત થાય તો સમગ્રલક્ષી. સિમ્પલી સમજ પડી? અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. માંગ સાથે ગ્રાહક જોડાયેલ છે. માંગ વધે
પુરવઠો પણ વધારવો પડે. માંગ વધે એટલે ગ્રાહકની અપેક્ષા એ જ છે. સમજ પડે છે? એ વિશ્લેષણ બતાવે છે ગ્રાહકનું એકમ, કેટલી માંગ વધી, એકમ બતાવે છે. 100% માંગ વધી, 10% વધી, એ એકમ છે. એકમ મીન્સ સિમ્પલી ગાણિતિક રીતે, ગણિતની રીતે 10%, 15%, 20% એવી વાત છે. પેઢીઓનો એકમ દર્શાવવો હોય કે પછી આલેખની વાત હોય. દાખલા તરીકે અહીંયા તમને બતાવેલ છે કે જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક અને વસ્તી આવી રીતેનો અભ્યાસ થાય છે. પરંતુ તમે જો કે એકમની વાત આવે જ્યાં સીમાંત ગણતરી થાય છે, એ એકમલક્ષી છે. સીમાંત, સમજ પડે? સીમાંત, માંગ અને પુરવઠો, કેટલી માંગ વધી તો આમ થયું, આટલા પુરવઠામાં આટલી માંગ અને કિંમત વચ્ચેનો તફાવત, એ છે એકમની વાત. સમજ પડે છે? સમજ પડે છે ને ભાઈ? આ 3rd પોઈન્ટ જુઓ, આમાં ટીકમાર્ક કરો. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્માણ, આ બધી બાબતો છે ને, આ બધી બાબતો એકમલક્ષી અભ્યાસમાં કરવામાં આવે છે. વસ્તુની કિંમત એટલે મેં તમને ગાણિતિક રીતે વાત કરી તો કિંમત, વસ્તુની કિંમત રિલેટેડ કોઈ પણ બાબતો આવી જાય એટલે તમને ખ્યાલ હોવું જોઈએ કે વસ્તુની વાત થાય ત્યાં તમને ખ્યાલ હોવું જોઈએ કે કિંમત આવી ગઈ એટલે ગાણિતિક રીતે બધી જ બાબતોનો ઉલ્લેખ થઈ જાય. યાદ રાખવા જેવી બાબત એ છે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી એ 2 ભાગ અભ્યાસ વિશ્લેષણનો હેતુ નક્કી કરવા માટે પૂરતા જ છે. વિશ્લેષણનો જો હેતુ હોય બધી જ બાબતોનો આર્થિક રીતે જો અભ્યાસ કરવો હોય તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પૂરતો મદદરૂપ બંને રીતે થાય છે. ઓકે, સિમ્પલી તમારે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો તફાવત જ પૂછાય છે તો ડીપલી તમારે જવાની જરૂરત નથી. પણ તમને જે મેં બતાવેલું, આપણે જે લખેલું તફાવતમાં, એટલું કરો તો ઇનફ છે. ઓકે, સમજ પડે છે? હવે આર્થિક માહિતીની રજૂઆતની વાત કરું તો અહીંયા તમને એક વસ્તુ બતાવી દઉં. આપણે નથી કરેલું છે, જોઈ લઈએ આપણે. આર્થિક માહિતીની રજૂઆત, પ્રેઝન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન ઇન ઇકોનોમિક. આર્થિક માહિતીની રજૂઆત 3 રીતે થઈ શકે. કઈ 3? ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, એટલે કે તમે ડિટેલમાં બતાવી શકો છો કે આમાં આમ થયું, આમાં આમ થયું. આંકડાઓ દ્વારા તમે આલેખ દોરી શકો છો, આકૃતિ દ્વારા. આંકડાઓ દ્વારા એટલે કે અત્યારે પહેલાં 54% લોકો ખેતી કરતા હતા, અત્યારે 14% કરે છે. આમ દર્શાવી શકો ને આંકડા દ્વારા. આકૃતિ દ્વારા તમે ઉલ્લેખી શકો છો કે 2016માં 75% ઘઉં થયેલું, 2017માં આટલું ઉત્પાદન થયેલું. હે ને? ડિટેલમાં અહીંયા મેં વાત કરું કિંમત અને માંગ વચ્ચેની, તો અહીંયા તમે જુઓ, મેં તમને આ કિંમત અને માંગ વચ્ચેનો બતાવેલું નિયમ. કિંમત વધે, માંગ ઘટે. માંગ વધે, કિંમત ઘટે. સમજ પડી? અહીંયા જુઓ, આંકડામાં પણ એ જ બાબત સ્પષ્ટ દેખાય છે કે કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. વિસ્તરણ એટલે વધુ. લખી લેજો ભાઈ, તમારી નોટબુકમાં લખી લેજો. ઓકે, હવે આંકડાકીય માહિતીનું જે છે મહત્વ એ તમને બતાવવાનું છે. સિમ્પલી થોડું ધ્યાન આપજો. એ બધી બાબતો બહુ ઇઝી હતી, આ થોડું હાર્ડ છે. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. કેવી રીતે? ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન. સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. અર્થશાસ્ત્ર બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસવાની જે વાત કરી છે એમાં શું વાત છે? કિંમત અને માંગ વચ્ચેની જ બાબત છે અહીંયા, જેમાં આંકડાકીય માહિતી દ્વારા રજૂ કરવાની વાત કરવામાં આવેલ છે. દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે વરસાદ અને ખેડૂત ઉત્પાદન વચ્ચેનો શું સંબંધ? કિંમત અને માંગ વચ્ચેનો શું સંબંધ? નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ તે તપાસવું હોય એ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. સિમ્પલી આંકડાકીય માહિતીનું આ મહત્વ છે કે વરસાદ અને ખેડૂત વચ્ચેનો સંબંધ,
વરસાદ સારો પડશે તો ખેતી સારી થશે. આધાર છે ને, સિદ્ધાંતનો આધાર છે. અહીંયા પોઈન્ટ જ શું છે આપણો પોઈન્ટ? સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય. હે ને? કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. કિંમત વધે, માંગ ઘટે, કિંમત ઘટે, માંગ વધે. આધાર છે ને. શું છે અહીંયા? શું પોઈન્ટ શું છે આપણો? સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. વરસાદ પડશે, ખેડૂત ઉત્પાદન કરશે. વધશે ને, ખેડૂત ઉત્પાદન કરશે ને ભાઈ, ખેતી કરશે. કિંમત અને માંગ વચ્ચેની વાત કરું તો કિંમત વધે, માંગ ઘટે. એની સાથે સંબંધ છે. નફા અને ઉત્પાદન. નફો વધે, ઉત્પાદન વધે. નફો ઘટે, ઉત્પાદન ઘટે. સમજ પડે છે? હવે દશા અને દિશાના વલણોની વાત કરું તો સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડાઓ દ્વારા રજૂ કરી શકાય. કેવી રીતે? હવે રાષ્ટ્રીય આવક ખેતીનો હિસ્સોનું પ્રમાણ કેટલું છે? 2010માં કેટલું હતું ખેતી ક્ષેત્રનો ફાળો, એ બતાવવું હોય તો આપણે બતાવી શકીએ ને. બરાબર છે. અર્થતંત્રમાં કઈ દિશામાં જઈ રહ્યું છે એ પણ બતાવી શકાય. પહેલાં સૌથી વધારે ખેતી કેટલા પ્રમાણમાં થતી હતી, અત્યારે કેટલા પ્રમાણમાં થાય છે, આપણે દર્શાવી શકાય. દશા અને દિશા એ જ છે. સમજ પડે છે? તમારે તમારા મનથી પણ લખી શકાય કે આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્રમાં આંકડા અને દિશા બધું જ દર્શાવી શકાય છે. કયા દેશ સાથે આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા દેશ સાથે આર્થિક વ્યવહારો નથી વધી રહ્યા, એ દશા દિશાનું તમે ઉલ્લેખન કરી શકો છો. સિમ્પલી ઉદાહરણ દ્વારા પર તમે લખી શકો છો. તુલનાત્મક અભ્યાસ માટે સિમ્પલી આંકડાકીય માહિતીના મહત્વમાં સૌથી પહેલો પોઈન્ટ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. દશા અને દિશાના વલણો જાણવા માટે તુલનાત્મક અભ્યાસ માટે. તુલનાત્મક અભ્યાસ માટે એટલે શું? આંકડાકીય માહિતીનો ઉપયોગ. તુલનાત્મક અભ્યાસ શું છે? આ તુલનાત્મક અભ્યાસ, તુલનાત્મક અભ્યાસ એટલે કે સ્થળ અને સમયની રીતે તુલના કરવી. 1951ની તુલનામાં 2015ની વાત કરું તો અત્યારે ખેતી સૌથી ઓછા લોકો કરે છે. આ તુલનાત્મક અભ્યાસ કહેવાય. એની તુલનામાં આજની તુલના કરાય, એ છે તુલનાત્મક અભ્યાસ. સિમ્પલી સમજ પડી. સંક્ષિપ્તમાં રજૂઆત માટે આર્થિક અભ્યાસમાં લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્તતા. હવે સંક્ષિપ્તતા એટલે કે ડિટેલમાં. સમજ પડે છે? સામાન્ય માણસ પણ સમજી શકે છે કે આંકડાકીય માહિતી તુલનાત્મક વલણ અને સિદ્ધાંતોની સચોટ. સિમ્પલી તમે આ વાક્યમાં લખી શકો છો કે આંકડાકીય માહિતી આલેખ તેમજ વર્ણનાત્મક રીતે ડિટેલ્સમાં જાણવું હોય, સંક્ષિપ્તમાં જાણવું હોય તો અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું ઘણું મહત્વ છે. સમજ પડે છે ને ભાઈ? આમાં તમારે એક પોઈન્ટ હજી જોવાનું છે. વેટ આ શું આવી ગયું? હવે તમે આલેખ જોઈ લો. તમને આલેખ પણ બતાવી દઈએ. તમારો ચેપ્ટર અહીંયા જ પતી જશે આજે. હવે આંકડાકીય માહિતીને આકૃતિ આલેખ રજૂ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? સિમ્પલ છે બધી બાબતો. વિશ્વસનીય, પ્રાપ્તિ સ્થાન, સ્વતંત્ર અને પરતંત્ર ચલ, આ બધું મેં બતાવેલું છે કે ક્યાં શું લખવાનું બતાવેલું છે ને. વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન નહીં ખબર હોય તો બતાવી દો. આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપેલા હોય ને તમને કે આ કરવાનું, ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવાની હોય, રાષ્ટ્રીય સર્વે દર્શાવવાનું હોય, લખેલું હોય ને ભાઈ, બતાવેલું હોય તમને, ઓલરેડી એમાં આપેલું હોય કે આપણે શું કરવાનું છે. એ છે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. તમને બધાને જ ખબર છે OY ધરી પર શું દર્શાવવાનું ને OX ધરી પર શું દર્શાવવાનું. ચાલો તો કમેન્ટ બોક્સમાં જણાવો તો આપણા બધા જ છોકરાઓ હેતવી તેમજ દર્શન, હર્ષિલ, ચલો OY ધરી પર આપણે શું દર્શાવી છે ને OX ધરી પર શું દર્શાવી છે, કમેન્ટ બોક્સમાં જણાવો. સ્કેલ માપની પસંદગી આ પણ તમને બધાને જ ખબર છે. 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરેલ છે. સિમ્પલી સમજ પડે છે ને ભાઈ? એકવાર વાંચી લેજો હા ભાઈ બધા.
સિમ્પલી અહીંયા તમને એક વસ્તુ મેં બતાવી દઉં. આલેખ કેવી રીતે દોરવાની વાત થાય. વર્ષ તેમજ રાષ્ટ્રીય સર્વે વર્ષ બધું OX ધરી પર આવે ને OY ધરી પર હંમેશા આંકડાઓની સિસ્ટમ હોય. હવે ઉત્પાદન કેટલા વર્ષમાં કેટલું થયું એ દર્શાવવું ઉત્પાદન સામે જ આવે, વર્ષ નીચે જ આવે. આ તો તમે દર્શાવી શકો છો, તમને ખબર જ છે. મંડે આલેખ લેતા આવજો ભાઈ બધા, મંડે આલેખ લેતા આવજો કે મંડે ફર્સ્ટ એક્ઝામ છે ઇકોનોમિક્સની. નથી ને ભાઈ? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. નકર આલેખ અહીંયા જ કરાવી દો. આલેખ તો ભાઈ બધાને આવડે ને, ઇઝી છે આ તો. એક આલેખ મને દોરીને આપણે ગ્રુપમાં મોકલો તો, વોટ્સઅપના ગ્રુપમાં. ચાલો ફટાફટ. વૃત્તાંશ આકૃતિ એટલે કે વર્તુળનો અંશ. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. પૂછાઈ જાય બાય ચાન્સ. વૃત્તાંશ એટલે શું? વર્તુળનો અંશ. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. વ્યવહારિક મહત્વ છે, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, ઐતિહાસિક ઘટનાઓ. વિષયનું મહત્વ શું છે? વિષયનું મહત્વ 3 પોઈન્ટ લખવાના. વિષયના મહત્વમાં કેટલા પોઈન્ટ? 3 પોઈન્ટ. વ્યવહારિક મહત્વ, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, ઐતિહાસિક ઘટનાઓ. અર્થશાસ્ત્રમાં રોજિંદા જીવન સાથે જોડાયેલું છે વ્યવહારિક રીતે, જે વાત થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આજના સમયમાં લોકો આંતરરાષ્ટ્રીય બાબતો પર વધારે ધ્યાન આપે છે. જેમ કે કયો દેશ કોની સાથે, સિમ્પલી કયો દેશ કોની સાથે જોડાણ કરે છે એ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. આમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં શું શું આવી જાય ખબર? રશિયા અને અમેરિકા, ચીન અને ભારત કઈ આર્થિક સમાનતામાં તફાવત ધરાવે છે. એક્સપોર્ટની વાત આવી જાય કે કયું ક્ષેત્ર કોની સાથે કયો દેશ કોની સાથે એક્સપોર્ટ કરે છે. આ બધી બાબતો સિમ્પલ લોંગ ક્વેશ્ચનમાં આવી શકે છે. અર્થશાસ્ત્રનું મહત્વ અને એક લોંગ ક્વેશ્ચન જોડાય આની સાથે, લખવાનું રહેશે. હા ભાઈ, વાંચી લેજો એકવાર. ઐતિહાસિક ઘટનાઓની વાત આવે તો તેજાના અને ગરમ મસાલા આ બધા શું છે, ઇંગ્લેન્ડમાં વધારે ભાવ વેચાય. તો આંતરરાષ્ટ્રીય એટલે અંદરની વાત થાય. આંતરરાષ્ટ્રીય એટલે કે ભાઈ શું ભાઈ? ઇન્ડિયાથી અમેરિકા આંતરરાષ્ટ્રીય થયું. ઐતિહાસિક ઘટનાની વાત આવે તો કહે તેજા અને ગરમ મસાલા ભાવ વધ્યા, તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરા ભારતની પ્રજાઓને અંગ્રેજોના શાસનોનો વિરોધ કર્યો. દુનિયાભરમાં દેશોમાં ભાવ વધારો ઊંચો ગયો. અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમે સમજી શકાય. સિમ્પલી આપણી કોઈ પણ વસ્તુ બહારના દેશમાં વધારે પ્રમાણમાં વધારે ભાવે વેચાતી હોય એ ઐતિહાસિક બાબત છે. હા ને ભાઈ? આપણે ત્યાં એની કિંમત વધુ નથી પણ ત્યાં છે, એ આપણા માટે ઐતિહાસિક બાબત છે. સિમ્પલી સમજ પડે છે ને? અર્થશાસ્ત્રના વિષયનું મહત્વમાં 3 પોઈન્ટ: વ્યવહારિક મહત્વ, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ. યાદ રહેશે, લખાશે. આર્થિક મહત્વની વાત કરું તો આર્થિક મહત્વમાં 3 પોઈન્ટ આવે. રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો, સરકારી નીતિઓને સમજવા માટે અને વ્યવસાયિક મહત્વ. રોજબરોજમાં શું કે અભિનેતા છે, ડૉક્ટર છે, વકીલ છે, ગાયક છે, શિક્ષક છે, આર્થિક રોકાણો કરતા હોય છે. સિમ્પલી કરે છે ને ભાઈ? રોજગારી મેળવવા માટે લોકો વેપાર કરે જ છે, બચત કરે છે, મૂડીરોકાણ કરે છે, વ્યક્તિગત અનેક નિર્ણયો લે છે, ગૃહિણીઓ કામ કરે છે. અને આ જ છે રોજબરોજની વ્યક્તિગત નિર્ણયો લેવાય છે આર્થિક રીતે. આર્થિક બાબત આવે એટલે કામ કરવાની બાબત સાથે જોડાણ. હા ભાઈ, સિમ્પલી આર્થિકની વાત આવે ને, સમજવાનું કે કોઈ પણ વ્યક્તિ કામ કરતું હોય એની આર્થિક જે અહીંયા હું તમને ભણાવું છું તો આર્થિક કંઈક તો મેળવવા માટે ભણાવું છું ને, એ છે અર્થ. એનું અર્થ કંઈક તો છે ને, એ છે. સમજ પડે છે? તો પોઈન્ટ થઈ ગયો. રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે લખાશે, બિંદાસ લખાશે. સરકારની નીતિઓને સમજવા માટે. સરકારની નીતિઓ કેવી નીતિઓ?
રાજકોષીય નીતિ, આર્થિક નીતિ, રોજબરોજમાં જીવનમાં ગંભીર અસરો સર્જે છે. કેવી નીતિ ભાઈ? અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં કેવી કેવી નીતિ આવે? રાજકોષીય નીતિ આવે, સરકારની નાણાંની નીતિ આવે, પછી બજાર તંત્ર બહાર પડે, બજેટ બહાર પડે. એ બધું શું છે? સરકારની નીતિઓ છે. આપણું આનાથી લાગે વળગે નહીં, પણ આપણું શું લાગે વળગે? રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો સાથે લાગે વળગે. સરકારની નીતિઓ વાંચી લેજો એકવાર. દાખલા તરીકે રિઝર્વ બેંક રેપો રેટ, રિવર્સ રેપો રેટ. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટ, રિવર્સ રેપો રેટ, ખાલી રેપો રેટમાં ફેરફાર. આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા હોય, એ છે સરકારની નીતિઓ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમારું ચેપ્ટર ખતમ થાય છે. સોરી. વ્યવસાયિક મહત્વ. વ્યવસાયિક મહત્વમાં શું આવે? આવક, ખર્ચ, માંગ અને પુરવઠો. વ્યવસાયિક મહત્વ એ જ છે કે આવક, ખર્ચ, પુરવઠો આ બધી બાબતો એકબીજા સાથે જોડાયેલ છે. એક વ્યક્તિ જ્યારે આર્થિક ગણતરીઓમાં એટલે કે પૈસામાં એક વ્યક્તિ કમાય છે, એક વ્યક્તિ કમાવે, એ ખર્ચ તો કરશે ને. એક વ્યક્તિ કમાશે તો એ ખર્ચ કરશે અને એ પોતાની જરૂરિયાત સંતોષે અને એ કોઈને બીજાને પૈસા આપીને વસ્તુ ખરીદશે તો સામેવાળો એ જ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ, વેચાણ કરશે ને. આ જ બધું વ્યવસાયિક રીતે ચાલતું આવે છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારના કિંમત ઘટાડવાની ગ્રાહકને આકર્ષી શકાય. સિમ્પલી શું છે ભાઈ? કે કિંમત ઘટાડી દેવાય ને જે ગ્રાહક છે એને શું કહેવાય ભાઈ? પોતાના પર આકર્ષી લેવાય. તો લોકો વસ્તુ વધારે લે, વધારે વેચાણ થાય, વધારે નફો મળે, પછી વધારે ઉત્પાદન થાય. સમજ પડે છે? અર્થશાસ્ત્રમાં આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હાઇલાઇટર ફરાઈ દો. ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે, શ્રમિક તરીકે. આ ત્રણેય ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરે છે. ઓછામાં ઓછું ચૂકવે એટલે કે ઓછામાં ઓછા પૈસે લઈ અને વધુ નાણું મેળવે, વધુ નફો મેળવે. આર્થિક સિદ્ધાંતો અહીં મદદરૂપ થાય છે. વ્યવસાયિક મહત્વમાં આવક અને ખર્ચ, માંગ, પુરવઠો આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. ખરીદ વેચાણ, શ્રમિક અને કર્મચારીનું વેતન નક્કી થાય છે વ્યવસાયિક રીતે. સમજ પડે છે? સિમ્પલી અહીંયા તમારો એક ચેપ્ટર પૂર્ણ થાય છે. કંઈ નહીં સમજ પડી હોય કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ડિટેલમાં જોઈ લેશું. અને તમારી માટે લોંગ ક્વેશ્ચનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ. અને બીજો એક સવાલ તમે ટીકમાં કરી લો ભાઈ, પાછું નહીં બોલો. એક વાક્યમાં રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા. સેમ્યુઅલ્સના અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ બાબતોનું મહત્વ સ્થાન ધરાવે છે એ આપે છે. આર્થિક માહિતીની રજૂઆત 3 કઈ રીતે થાય છે? 3 રીતો. કઈ 3 રીતો? આર્થિક માહિતીમાં કઈ 3 રીતોની વાત આવે? બધાને ખબર છે, અત્યારે જ વાત કરી. આર્થિક માહિતીમાં 3 બાબતો: ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા. વૃત્તાંશ આકૃતિ એટલે શું? લખી જાઓ, ટીક કરતા જાઓ ભાઈ. અને નીચેના પ્રશ્નો ટૂંકમાં વાત આવે તો કોટિલી આપેલી વ્યાખ્યા, માર્શલની આપેલી વ્યાખ્યા. ઓકે. અર્થતંત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે, સમજાવો. નીચેના મુદ્દાસરની વાત આવે તો અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ આપો. પહેલા પ્રશ્નમાં આટલું કરી લેવાનું બિંદાસ, આટલામાંથી જ આવશે. ઓકે. કંઈ નહીં સમજ પડે તો કમેન્ટ બોક્સમાં પૂછી લો, ડિટેલમાં આપણે વાત કરી લઈશું.